ગટુ રોટલી બનાવીને આવી મને કે મમ્મા તું મને આ પકાઈ દે. મેં કીધું હું કપડાં સકેલી લઉં. કપડાં સકેલીને પછી અમે બેસી ગયા જમવા. રોટલી અને બટેટાનું શાક ને આ હીરો તો વળી જો ફોનમાં વ્યસ્ત. ખાઈને સીધા જોઈ તો સુવાદ ગયા. ગટુ એને તો સુવાદ દે ને બેન અમારા રમકડા મૂકીને વહી ગયા હતા. મેં કીધું ભરી લઉં અને જો સૂતા છે 5 વાગી ગયા તોય મેં કીધું ઉઠીને સીધા વહી ગયા નીચે ગયા ને તો સીધો માવો જ લીધો. મને કે હાલી કે ફટાકડા. મેં કીધું ફટાકડા નથી લેવાના, આપણે ગટુ આટું વસ્તુ લેવાની છે, આપણે લઈને ઘરે જાય. તો પહેલાં તો મેં ફોનના કેબલ લઈ લીધા અને આવી ગયા પાછા શૂઝવાળાની દુકાને, કેમ કે ત્યાં શૂઝ જોયા પણ અમને કે શૂઝ ન ગમ્યા ગટુ માટે, અમારે એન્ટિક લેવું હતું. તો આવી ગયા ઘરે અને પાઇનેપલ લાવ્યા હતા ગટુ હાટું. ગટુ પાઇનેપલ ખાતું હતું મસ્ત મજાનું ને પાઇનેપલ તો એને ખાઈ લીધું. એને મૂકીને વહી ગઈ હું બેકરીથી લઈ લીધો સામાન બહુ બધો અને આવી ગયા પાછા હું ને પપ્પા બે ઘરે. ડ્રોવરમાંથી ગટુએ કાઢ્યો વાટકો. કે મારો વાટકો છે નાની, તમે મને આમાં સમોસું દઈ દો, મારે સમોસું ખાવાનું છે. તો બેન ખાવા બે ગયા સમોસું ને કાજલ હાટું બાટતા હતા બધા. હરી કે આજે કાળી ચૌદસે કાજલ લગાવી જ પડે કે ન કરી કે ભૂત વાહે આવે. અને કચરું કર્યું હતું મેં કીધું તમે કચરું કાઢો જ અત્યારે. હાલો નીકળી ગયા બહાર અને સીધા વયા ગયા ચાણક્ય ગયા ને તો ગટુ ને નાના બે આવ્યા. એ ફટાકડા લઈને ન્યા આવ્યા હતા. તો હરીને આપ્યું રોકેટ. તો રોકેટ ઉડાડવા ગયા ને તો જો હરીના શર્ટમાં તીખારા ઉડા થોડાક બળી ગયા હતા અને ફૂલઝર લઈને અમે કરી નાખી ને હેપી દિવાળી. ને શક્તિભાઈ ને ગોપીબેન પણ આવી ગયા હતા. થોડીક વાર બેઠા ને મેં કીધું હાલો હવે આપણે જઈ ઘરે, કેમ કે 1 તો વાગી ગયો હતો. ગટુ કે હાલ મમ્મા હજી આપણે ફટાકડા ફોડવા.